સુરતના ડિંડોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે। હજુ થોડા દિવસો પહેલા જ બનેલો નવો રોડ વરસાદ પહેલા જ 100 મીટર જેટલો જમીનમાં ધસી પડતા પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી અને નવા રસ્તાઓ બનાવવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ આ દાવાઓ માત્ર કાગળ પર જ હોય તેવું ડિંડોલી વિસ્તારમાંથી સામે આવેલા દ્રશ્યો પરથી સાબિત થઈ રહ્યું છે। ડિંડોલીમાં પાલિકા તંત્રની એક બહુ મોટી અને ગંભીર બેદરકારી સામે આવતા સમગ્ર વિસ્તારના વાહન ચાલકો અને રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। મળતી વિગતો અનુસાર ન્યૂ ડિંડોલી તરફ જવાના મુખ્ય માર્ગ પર હજુ થોડા દિવસો પૂર્વ જ પાલિકા દ્વારા નવો નક્કોર રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ભ્રષ્ટાચાર કે નબળા કામના કારણે આજે વહેલી સવારે અચાનક આખો રોડ 100 મીટર જેટલો મોટો ભાગ લઈને જમીનની અંદર બેસી ગયો હતો। રોડ ધસી પડવાની આ ઘટના એટલી ગંભીર હતી કે રસ્તો જાણે અંદરની તરફ ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। રોડ ધસી પડવાની આ ઘટના દરમિયાન વહેલી સવારે ત્યાંથી પસાર થઈ રહેલું એક ભારે ભરખમ ડમ્પર પણ આ જ રસ્તા સાથે સીધું જમીનની અંદર ધસી પડ્યું હતું। ડમ્પરનો પાછળનો આખો ભાગ રોડના ગાબડામાં બરાબરનો ખૂંપી ગયો હતો। સદનસીબે આ અકસ્માતની ઘટનામાં ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી। જો વહેલી સવારના બદલે ટ્રાફિકના સમયે આ ઘટના બની હોત તો કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકતો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્રની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। હાલમાં રસ્તામાં ખૂંપી ગયેલા ડમ્પરને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી રહી છે। જેસીબી દ્વારા પહેલા ડમ્પરમાં ભરેલો તમામ સામાન ખાલી કરવામાં આવી રહ્યો છે, જેથી તેનું વજન ઓછું કરીને તેને હટાવવાનો પ્રયાસ સફળતાપૂર્વક પાર પાડી શકાય। આ અકસ્માતના પગલે રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ચોમાસું હજુ બરાબર જામ્યું પણ નથી અને વરસાદના આગમન પહેલા જ હમણાં જ બનેલો લાખો રૂપિયાનો નવો રોડ આ રીતે 100 મીટર સુધી જમીનમાં ઘસી પડે તે પાલિકાના ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોની કામગીરી પર બહુ મોટા સવાલો ઉભા કરે છે। સ્થાનિક નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે કોના પાપે જનતાના ટેક્સના પૈસા આ રીતે પાણીમાં જઈ રહ્યા છે અને આ નબળા બાંધકામ માટે જવાબદાર અધિકારીઓ સામે ક્યારે કડક પગલાં લેવાશે। આ સ્થિતિ એવી ખરાબ છે કે ચોમાસા પહેલા આટલો રોડ ખરાબ થઈ ગયો છે તો પબ્લિકને આવવા જવાની કેટલી તકલીફ પડે। લોકો પબ્લિકના વેરાથી આ કામ કરેલા છે। મ્યુનિસિપાલિટીએ પબ્લિક વેરો ભરે છે, આવવા જવાનો રસ્તાનો ટેક્સ પણ ભરે છે, વ્હીકલોના પણ ટેક્સ ભરાય છે, પબ્લિકના મકાનોના વેરા ભરાય છે। આવા રોડ બેસી ગયો છે તો આ કન્ડિશન આવી અત્યારે છે તો અત્યારે ચોમાસું ચાલુ નથી થયું તો ચોમાસાના હજુ 4 મહિના બાકી છે તો ચોમાસાના 4 મહિના બાકી તો શું કન્ડિશન થશે। અત્યારે 100 જગ્યાએ આવા 200 જગ્યાએ 500 જગ્યાએ એસએમસીના કામ થયેલા છે સુરત મહાનગરપાલિકાના સુરતની અંદર, તો બીજી જગ્યાએ શું સ્થિતિ હશે? આનાથી બહુ ખરાબ સ્થિતિ હશે। તો એના માટે ભ્રષ્ટાચારને રોકવા માટે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને ચેકિંગ કરવું જોઈએ। સ્થળ ઉપર ચેકિંગ કરવું જોઈએ, પાણી મૂકવું નહીં મૂકવું, જે સ્થળ ઉપર હાજર હતા, જે લોકો કામ કર્યા એમને ઉપર કેસ થવા જોઈએ, એમની પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ।